2015 થી રૂપિયા કમાણો તો 2025 માં બતાય વાપરે 26 વપરાઈ ગયા. હવે તું હા પાડ, તારો બાપ દવા દે છે આગળ. એ વાક્ય મારું હતું સાહેબ, તમે કેમ બોલ્યા? જિંદગીનું રિચાર્જ કઈ પૂરું થઈ જાય કઈ ખબર નહીં પડે. હા અત્યારે યા તમારી હોરીમાં તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી ચૈત્રી નવરાત્રીની હાર્દિક શુભકામના. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ટાઈમ થયો છે 10:10 માતાજીના દિવાબતી પૂજા થઈ ગયા, ચા નાસ્તો થઈ ગયો, ઘરના લગભગ બધા કામ થઈ ગયા છે અને હું મસ્ત એવી તૈયારી થઈ ગઈ છું ને સાહેબ તૈયાર થઈ ગયા છે ને હવે તૈયારી કરે છે દુકાને જવાની. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કરતા હતા? સાફ સફાઈ કરીને જવાનું છે. હા તો ઈ આર્યન સાફ સફાઈ કરી નાખો. જેટલું હાથમાં આવે એટલું. ત્યાંથી રોજ હું કેટલી વસ્તુ મૂકતી આવીશું. હા, જો પાણીની બોટલ ક્યાં પડી? મેં કાલ 2 વખત કીધું પણ ન લીધી. હાજ પડે ને તો આ કોર્નરમાં એટલી વસ્તુ આવી જાય કે વાત પૂછો. મારી હોમ થિયેટર હતું ને તો કઈ ટેન્શન નહોતું, તો એટલી વસ્તુ ન મુકાતી. પણ અત્યારે આ ટીવી કોર્નર છે ને ખાલી પડ્યું ને એટલે જે કઈ વસ્તુ હાથમાં આવે ને બધી ત્યાં મૂકી દેવાની. અને ધારા બસ હમણાં ઉઠીને જો બ્રશ કરે છે. જી ધારા બેન ને બ્રશ હાલે છે. હવે એને ચા નાસ્તો કરાવીને નવડાવીને ત્યાં બપોરનું ટાણું થઈ જાય. અને સાહેબ હોમ થિયેટર થી યાદ આવ્યું, તમારે જવાનું છે પૂછવા કિંગમાં. હા, પૂછાવીશ કે હોમ થિયેટર આપી દેવાનું છે અને ઘંટી આપવાની છે, એના બદલામાં ઘંટી લેવાની છે. તો શું છે ને શું નહીં ભાવ. એટલે હમણાં રામનવમી આવે છે ને તો ઘંટીની ખરીદી કરી નાખીએ. કેમ કે હવે છે ને ઘંટી હાલેમ જ નથી. કેમ કે અમે ધક્કા મારીને છે ને 2 વર્ષ ત્યાં ઘંટી હાકીએ છીએ, પણ હવે ઘંટીની લિમિટ પૂરી થઈ ગઈ. પણ અમારી લિમિટ પૂરી પૂરી થઈ ગઈ. ઘંટી હવે અમને એમ કે હવે મને રજા આપો, પણ જીવ ન થાલતો. એમ થાય કે હાલે છે ને ઓલા ધબ્બો મારીને ન પેલા ટીવી હાકતા, ટીવી બંધ પડી જતો તો 2 ધબ્બા મારીને તો પાછું ચાલુ થઈ જતું. ખબર? અમારે એવું થતું. અમારે ઓલું હતું ને વિડીયો પરનું ટીવી, તો ટીવી ચાલુ હોય ને તો કઈક ચિત્ર વયું જાય, પછી પાછળથી 2 ધબ્બા મારીને એટલે પાછું ચાલુ થઈ જાય. તો હવે વિચારીએ છે કે હવે છે ને ઘંટીને રજા આપીએ અને ઘંટી દઈ અને ઘંટી લઈ લઈએ. તો હવે જોઈએ. અને હોમ થિયેટર ખરાબ થઈ ગયું ને હવે તો ક્યાંય રિપેર થાય એમ જ નથી, બધે તપાસ કરી લીધી. હા, તો એ આપી દઈએ અને ઘંટી આપી દઈએ તો ઉપર એમાં જે કંઈ દેવાનું થાય દઈ અને મસ્ત ઘંટી લઈ લઈએ એટલે કામ પૂરું. ખર્ચા ભેગો ખર્ચો. આ વર્ષ તો અમારે ખર્ચો થયો છે એની વાત પૂછોમાં. 2025 ટીવી લીધું, મશીન લીધું, લેપટોપ લીધું અને આ માનવનો ખર્ચો હવે 2026 મોટો ખર્ચો આવ્યો માનવનો. દુકાન લીધી. હા, 2025 દુકાન લીધી. એટલે એ તો સારું કેવાય, એ તો આપણે પ્રગતિ કરી કહેવાય કે આપણે પ્રોપર્ટી વસાવી. પણ 2026 મોટામાં મોટો ખર્ચો માનવની સર્જરી કરાવી અને હવે ઘંટી લેવાની. 2015 થી રૂપિયા કમાણો તો 2025 માં બતાય વાપરે 26 વપરાઈ ગયા. હવે થોડાક વૈધાન થી કે ઘર ઘંટી લઈ ગયો ને એટલે માથાકૂટ હોય તો માથાકૂટ ને તો બેંકમાં ઉપાડવા જવાનું, લેવા જવાનું. કાધારા બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અમારા ધારાબેન ની તબિયત છે ને જરાક મોરી હોય ને એવું લાગે છે. ગળામાં ખરખર થાય છે એની ઉપરથી લાગે. શું થાય બેન? હા, ગરમ પાણી કરી દો. એટલે પેલા તું ગરમ પાણી કોગળા કરી લે. હે, લીંબુ પાણી પીવું દઉં? સારું હાલો. ધારાબેન કે બીજું શું? હાલો, હવે સાહેબ ને દુકાને જવું છે અને મારે મમતાબેન ની રાહ જોવાની છે. ત્યાં સુધીમાં હું ધારાબેન ની આસ્થા વાસ્તા કરીશ. કા આસ્થા સ્વાસ્થા ને બધું. બસ જો આ બહાર જાય ને પછી આવીએ ને એટલે દરવાજે આ જો 2 ચમચી આઈસ્ક્રીમ હજી તો મેં ખાવા ન દીધું. ખાધું હોત તો શું થાત? કોઈ દી બહાર જાય ને તો એ ચીલા ચાલુ વસ્તુ કઈ લઈને ખવાય જ નહીં. કંપનીની હોય, સારી હોય ને જ લેવાય.
બીજા અંદર માણસો શું થાય કે આ છોકરીને કઈ લઈ દેતા નહીં હોય એટલે માટે લઈ દેવું પડે. છોકરી જે માગે ને એનાથી 3 ગણું મળે છે. એને નો ખબર હોય ને પછી એને તાસી રહી જોવાની હોય, પછી ધૂળ ઉડતી હોય, તડકો હોય નહીં કરતી. તો સારું હાલો, અમારી વાતો તો નહીં ખૂટે કેમ કે અમારી પાસે કામ જ નથી, નવરી જ છું. તો હું તો વાતો કર્યા કરી. હું મારા ધારાને છે ને ચા નાસ્તો કરાવી દઉં, નહીં કરાવી દઉં, તૈયાર કરી દઉં ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો હા તો મળીએ. તારા બેન તાર દવા ગોતે છે તાર પપ્પા જો આવો એ કે જરા કઈ કેવું ને એટલે સીધી દવા ગોતવાનું ચાલુ થાય. સાહેબે જો દવાની દુકાન ખોલી, હવે ગઈ તારા લાલ પીળી લીલી ગુલાબી બધી દવા હોય નહીં. સારું હાલો તો મૈરા કા સારું થઈ ગયું તને? સારું થઈ ગયું તો તું હા પાડ, તારો બાપ દવા દે છે આગળ. એ વાક્ય મારું હતું સાહેબ, તમે કેમ બોલ્યા? જો ખૂણામાં ભરી દીધું ને, જો 2 જબલા ખાલી કર્યા ને 2 જબલા ને ખૂણા મૂકી દીધા. આ ખૂણામાં તો જો નજર નથી પડતી, આ બારીમાં જો કેટલી વસ્તુ પડી. હા બસ ધારાના રમકડાથી જ અમારો આ છે ને બારીનો ખૂણો ભરેલો રહે છે. જે કઈ લીધું રમ્યું રમીને પાછું બધું ત્યાં મૂકી દેવાનું, જગ્યા જ નહીં રાખવાની. જો અહીંયા છે હાલ નવરાઈ દઉં. પેલા લીંબુ પાણી પેલા પીવું, પેલા નાઈ લે. હું લીંબુ પાણી કરી દઉં. એ શું ગોતો છો સાહેબ? ઉલટીની દવા. હે ઉલટીની દવા સંભળાતું નથી મને. દવા ગોતું છો? શેની દવા ગોતો તમે? ગોતતો હશો ને કઈ તો. ભગવાન એ નથી પીવી દવા. આગળ લીંબુ પાણી કરી દો એટલે રેડી થઈ જાય. રાતના ખાલી ઢોકળા જ ખાધા હતા ને કઈ ખાધું નહોતું ને અત્યારે મોડું થઈ ગયું ઉઠવામાં, એટલે ભૂખા એવું થતું હોય. હરાન છે ને મોર આવે છે ને ઉલટી જેવું થાય છે, પણ ઉલટી થતી નથી. પણ ઉલટી થાય ને પેલા એન પપ્પા કે હું છે ને દવા આપી દઉં એટલે થાય ને કઈ. થોડીક વાર તો એવું લાગતું હતું કે થઈ જશે કા? પાણી નીકળી ગયું. ઓહો મોટામાં એને મોર આવે એ કહેવાય, મોર ના કોગરા છૂટે. હાલ જો તું નાસ્તો નહીં કર ને એ પેલા તારે દવા પીવાની છે. હાલો સ્કૂલે રજા ન આવી હોત તો સારું હતું. કા છેલ્લી રજા તારા? આજે છેલ્લું પેપર છે ને 10મા નું. હા 10મા 12મા ની એક્ઝામ પૂરી. હાલો પછી અમારા ધારાબેન ને હમણાં ચાલુ થઈ જાય. 6 એપ્રિલ થી છે લગભગ એક્ઝામ. પછી મહિના 1.5 મહિનાનું વેકેશન. મજો મજો. શું શું કહેવાય? હું દેખું એમ તો માં દવા પી લો. હા નહીં તો તાર પપ્પા દુકાને નહીં જાય. હા બસ શાંતિ શાંતિ. હાલો તો સાહેબ તૈયાર થઈ ગયા ને આયલા દુકાને. પટ્ટા ઝાટકે 10:15 થઈ ગયા. હા પટ્ટા ઝાટકીને. અને મસાલાની સિઝન આવી ગઈ છે. મસાલા કરવાના છે, ઘઉં ભરવાના છે, તેલના ડબ્બા લેવાના છે. ડબ્બા તો નથી લેવાના કા? એક ડબ્બો હજી ભર્યો છે ને એક વાપરું છું એટલે બાટલા ભરાવાના છે. હા ગેસના બાટલા ફરજિયાત છે. આજે 7 દિવસ થયા બાટલો લખાવ્યો પણ હજી બાટલો આવ્યો નથી. કઈ આવે કઈ ખબર નહીં. આજ સવારમાં જ બાટલો વયો ગયો તો ચા મૂક્યો ને બાટલો વયો ગયો. કાલે હું કહેતી હતી ને કે ગેસની સુગંધ આવે એ આને હિસાબે આવતી હતી. તો હાલો હવે બાટલો લખાવ્યો છે. જીટીપીએલ નું રિચાર્જ 20 તારીખે પૂરું. હા તો કરાવી લેજો. એમાં રિચાર્જ માંથી ક્યાં નવરા થઈએ? ટીવી નું રિચાર્જ ને ફોન નું રિચાર્જ ને જિંદગી નું રિચાર્જ કઈ પૂરું થઈ જાય કઈ ખબર નહીં પડે. એમાં પૈસા નથી ભરાય. અને અત્યારે તો માણા એ રિચાર્જ કરાવી લે કા. અને અત્યારમાં જો તડકો કેવો થઈ ગયો છે. તો હાલો હવે અમારે ગાર્ડન આટો મારી લો. આ ચંપો જો કેવો સરસ કોરાઈ ગયો. 1 વર્ષ દિવસે હારો આવ્યો. એ હા જય શ્રી કૃષ્ણ જય માતાજી. જો આ ચંપો છે ને વરસ દિવસે છે ને આમાં નવા પાન આવ્યા. નહીતર આ છે ને આ મોટા મોટા પાન દેખાય નહીં જતા. આમનામાં જતો 1 વર્ષે છે ને આમાં કોરામણ આવ્યું. હવે એમ થાય કે આમાં ફૂલ આવશે. મને ચંપાના ફૂલ બહુ જ ગમે હો. અને મેં છે ને
આશા નહોતી મૂકી. મને વિશ્વાસ હતો કે આ ચંપો થઈ જ જાય. સાહેબ મને રોજ કહેતા કે તું આ કાઢી નાખ, નહીં થાય નહીં થાય. મેં નહીં થઈ જાય, એક દી તો થાય ને. એ દિવસ આવી ગયો, થઈ ગયું. જો અહીંયા અળવીના પાન છે, મીઠો લીમડો છે. અને આ જાસૂદને મેં લગભગ વાવ્યું ને 2-2.5 વર્ષ થયા કે એથી વધારે થયા છે. બસ આમાં નવા પાન આવે ચૈતર વૈશાખે કોરામણ આવે ને એટલે, પણ આમાં એક ફૂલ ન થયું. અને મને આ જાસૂદ અહીંથી છે ને કાઢવાનો જીવ ન થતો, એવું બધું છે. બાકી તો બધા જે ઝાડવા છે એ જ છે. અને આ બાજુ જો આ જાસૂદમાં 4-5 વખત ફૂલ આવી ગયું. પાછી જો કડી બંધાણી છે, આમાં પીળા જાસૂદ આવે. અને આ છે ડોલર. આ ડોલર એ છે ને આમ જો વૈધે જાય છે, કેવડું થઈ ગયું છે, પણ હજી એમાં એક કોઈ ફૂલ આવ્યું નથી. અને હજી મારા 2-4 કુંડા છે ને ખાલી પડ્યા છે. અત્યારે હું વાવવું નહીં વિચાર કરું. તો તમે બધા મને કહેજો કમેન્ટમાં કે અત્યારે આ ચૈતર વૈશાખનો તડકો છે ને માર્ચ એપ્રિલમાં ક્યાં ફૂલ ઝાડ વવાય, તમને કંઈ ખ્યાલ હોય તો મને કહેજો. ને આ લીમડામાં તો જો ચારે બાજુ લીમડા ફૂટી નીકળ્યા છે. જો કેટલા બધા રોપા થઈ ગયા છે. અને આ પાન છે ને આવી રીતના જેમ મોટા થાય ને લીમડો પાકે ને એટલે આવી રીતના આમાં દાણા દાણા થઈ જાય છે. તો આની કોઈ દવા હોય ને તોય મને કહેજો. જો આ રીતના નહીતર મસ્ત હોય. આ નીચેથી ફૂટે ને લીમડો કોરાય ત્યારે આવો હોય, પણ જેમ ટાઈમ જાય ને એમ પછી જો આ રીતના થઈ જાય છે. તો આનું શું કારણ છે એ કહેજો. અને આની કઈ દવા હોય ને તોય મને કહેજો. હા બેન, હા પણ કાપી નાખ્યો હતો ને આપણે. અને તુલસીજી મારા જો સુકાઈ ગયા છે, એક જ ડાળી છે. આવું બધું છે. તો હાલો તમને અત્યારમાં મિની ગાર્ડનની શેર કરાવી દીધી ને મેં શેર કરી લીધી. કેમ કે મારે તો સવારમાં ઉઠીને પહેલાં અહીંયા આવવાનું હોય, પછી જ મારો દી ઉગે. પણ આજ મને એમ થયું તમારી એરિયા શેર કરું. તમને કંઈ આઈડિયા હોય તો અત્યારે આ માર્ચ એપ્રિલમાં ક્યાં ફૂલ ઝાડ વવાય તો એ પ્રમાણે હું લઈ આવું, વાવી દઉં. કેમ કે લગભગ 3-4 કુંડા ખાલી પડ્યા છે. અને ફૂલ મને બહુ જ ગમે. ભલે કોઈ પણ કલરના હોય, ભગવાનને ચડાવીએ કે ન ચડાવીએ, પણ ગાર્ડનમાં ફૂલ હોય તો બહુ સરસ લાગે. મારે તો જગ્યા ઓછી છે એને કારણે છે ને થોડુંક કંટ્રોલ કરવો પડે છે ખરીદી કરવામાં. નહીંતર તો મારું હાલે ને તો હું આ ફરિયામાં ફૂલ ઝાડ જ વાવી દઉં. પણ હવે સાહેબ એ ખી જાય અને જી આવે ને એ ખી જાય કે તું કેટલાક ઝાડવા વાવી છે. તો આવું બધું છે. તો હાલો હું તો અત્યારમાં જો નવરી છું એટલે વાતો કરવા બેસી ગઈ છું. તમારે બધાને ઘણું બધું કામ હશે તો તમે તમારું કામ કરી લો. ત્યાં સુધીમાં હું થોડીક વાર ઇન્ડોરે હિંચકા ખાઈ લઉં, પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો તો તારાબેનનું લીંબુ શરબત તૈયાર થઈ ગયું છે. અને જો અત્યારમાં છે ને ત્યાં ગેમ લઈને બેસી ગયા. લે પી લે. નાસ્તો શું કરવો? કઈ નથી કરવો. તો લીંબુ શરબત પી લે પછી નવડાવી દઉં. ફ્રેન્ડ બપોરની રસોઈ થઈ ગઈ છે અને મેં મલાઈ જેરી ને માખણ ગરમ કરવા મૂકી દીધું છે. અને રસોડું પણ જો એકદમ ક્લીન થઈ ગયું છે. અને જમવાનું બધું અહીંયા લઈ લીધું છે. રસોઈ તૈયાર થઈ ગઈ છે. અને અમારા ધારાબેન જો નાઈને તૈયાર થઈ ગયા ને પછી એને રમકડા લઈને બેસી ગયા છે રમવા. અને કાર્ટૂન એ જોવાય છે. 2 કામ ભેગા થાય છે. હવે કેમ છે? સારું છે હવે. અને ધારાને મેં 2 થી 3 વખત છે ને લીંબુ શરબત પાયું ત્યારે એને રેડી થયું. અને આજ તો નાસ્તો નથી કર્યો ધારાએ. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 1 વાગ્યાનો. તો હાલો હવે સાહેબની રાહ જોવાની છે. સાહેબ આવશે ને ત્યાં સુધીમાં તો મારે ઘી ગરમ થઈ જાય એટલે કામ ભેગું કામ એકારે નીકળી જાય. નહીં તો બપોર પછી મેં કીધું ઘી ગરમ કરવા મૂકી. પણ રસોઈ થઈ ગઈ હતી મારા પાસે ટાઈમ હતો તો મેં કીધું લાઈ માખણ મલાઈ જેરી અને ગરમ કરવા મૂકી દઉં એટલે કામ નીકળી જાય. પછી બપોર પછી કંઈ નવા જૂનું કામ લેવું હોય ને તો લેવાય. તો હાલો સાહેબ આવે પછી મળીએ. ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 2 વાગ્યાનો. અને અમારા ધારાબેન હવે જો અહીંથી બધોય છે ને પડારો હકેલે છે. સાહેબ દુકાનેથી આવી ગયા છે અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા. બપોરામાં છે કઢી, ખીચડી, રોટલી, ગાજર મરચાંનો સંભારો, ડુંગળી અને કેરીનું કાચું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા. હા અત્યારમાં યા તમારી હોરીમાં હા છાશ મેં કેટલી મગાવી હતી? 2 થેલી 2-3 થેલી 2-3 હજી સાચું બોલો તો 2 થેલી મેં 2 થેલી છાશ મગાવી. તમે કેટલી લઈ આવ્યા? 5 થેલી. 4 નહીં 5. એક તો જોવા મોટી પડી બરાબર. સાહેબ એને કઈ વસ્તુ મગાવીએ ને એટલે છે ને ક્વોન્ટિટી વધારે જ આવે, ઓછી ન આવે. મેં કીધું 2 થેલી છાશ લઈ આવજો. કેમ કે છાશ પડી હતી ને એની મેં કઢી બનાવી નાખી. તો બપોર અત્યારે ઉનાળો છે એટલે છાશ તો જોઈએ. મેં કીધું પછી હું મલાઈ જેરી દૂધ નીકળશે ને એ દહીં જમાવી દઈશ એટલે છાશ થઈ જાય. રાતના તમે છાશ ખાતા નથી, બહુ ઓછી ખાય. બપોર એક ટાઈમ છાશ પીવાની હોય એટલે મેં કીધું 2 થેલી મગાવીને તો બપોર એક ટાઈમ નીકળી જાય. કાલની વાત કાલે. તો સાહેબ 1 નહીં 2 નહીં 5 થેલી 50 રૂપિયાની છાશ લઈ આવ્યા. ને પોતાને તો પીવી ન હોય પાછી. એ તો હવે ન છૂટકે પીવી જ પડશે ને ક્યાં જાવ. કેમ કે આપણે પલારી હોય તો આપણે જ મુંડાવી પડે.
આપણે તો ન કહેવાય કે આ ભાઈ મારી ભૂલ છે પાણી નહીં પીવું સાઈઝ પીસ આખો દિવસ અને પાછી છે ને આ કોથળી તેને પાછળ હટાડી દીધી જો આ 20 રૂપિયા વાળી થેલી છે બાકી 3 10 ની લે મને કે 40 રૂપિયાની જ છાશ લીધી કે મારા પાસે 40 રૂપિયા છૂટા હતા તો મેં કીધું આ ક્યાંથી આવ્યું તો કે 50 નોટ દીધી ને એટલે ભાઈએ કીધું કે 10 છૂટા નથી મેં કીધું કે એક થેલી વધારે દઈ દે એટલે સાચું આવી ગયું મોઢે એમ છે આપણે છૂટા જ દેવાય 20 રૂપિયા દેવાય ને 40 રૂપિયા કામ દીધા છૂટા જ ન હોય એમ. તો અહીંયા તમે તો રહ્યા ને મારે તો બગર સળગ હોય કે સિક્કા એમાં પૈડા હોય તો અહીંયા ઓલા સિક્કા ખીચામાં નાખે તો ખખડે ઈ વાત એ સાચી કે રૂપિયા વાળો હા હારું હાલો તમને નહીં પહોંચાય કે તમારે બધાને શું કહેવાનું છે ને એ મને કહેજો બા સલાડમાં વાંધો શું છે એ મને કહો તો પેલા કેરી ડુંગળીનું કાચું છે તો મેં ક્યાં કઈ વાંધો તો તમે કીધું કે આવું સલાડ કેમ એમ કેરી હોય તો કેરી ગોળવાળી તું કાયમ બનાવે એટલે કહું. મને કમેન્ટ આવ્યો હતો કે ડુંગળી ને કેરીનું છે ને કચુંબર બહુ મસ્ત થાય મેં કીધું હાલો આ ટ્રાય કરીએ તો આજ બનાવ્યું તો ન ભાવ્યું તમને તો ભાઈ તો ખાધું એટલે કહું. પણ એક વખત તો ખોચો કાઢવો જ પડે પછી ખાવાનું નહીં ખોટો નથી કર્યો આજ કેમ મેં કીધું કોઈ દી નહીં ને આ બનાવ્યું નવીન લાગ્યો ને હા તો પછી હાલો બેન હવે હાલો જો અમારા ધારા બેન ને માન છે ને અહીંથી બધું હોકેલાનું એ એટલો તમારે પથારો કરીને બેઠી ખોટો કાઢતા તમારી બાઈએ નથી શીખવાડ્યું હા ભાઈ જ શીખવાડ્યું નથી શીખવાડ્યું હું હાલો ધારા બેન ને કઢી ખીચડી ખાવા છે હાલ બેન હાલ તો રોંઢાના બધા કામ થઈ ગયા છે હું ધારા બે મસ્ત એવા તૈયારી થઈ ગયા છે તો હવે અમારે જવું છે દુકાને કેમ કે ઘણા દિવસથી દુકાને નથી ગયા તો મેં કીધું હાલો દુકાને આટો મારી આવીએ હાલો ધારા બેન ઢીંગલીને મૂકો અને હાલો જઈએ દુકાને તો હાલો દુકાને જાય ઢીંગલી નથી લઈ જવી બેન હાલો તો મળ્યા ટાઈમ થઈ ગયો છે 9 વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા અને મસ્ત એવા જો કપડા બદલાવીને ફ્રેશ થઈ ગયા છે હતા એના ડ્રેસઅપમાં આવી ગયા છે કેમ કે ઘરમાં આવે ને એટલે એનો જે ડ્રેસ છે ને પહેર લેવાનો નહીં અને અત્યારે અમારે બહાર જવું છે જમવા નહીં ઢોસા ખાવા કેમ કે ધારાને મને બેયને ઢોસા ખાવાનું મન થયું છે અને કાલથી તો નવરાત્રીની શરૂઆત થાય છે તો મારે 9 દિવસના એકટાણા છે એટલે પછી રાતના બાપ દીકરી બેન જમવાની બહુ ઉપાધિ થાય કેમ કે હું બપોર એક જ ટાઈમ જમીશ એટલે 9 દિવસ તો એને મારી જે ઉપવાસ જ કરવાનું રહે એટલે મેં કીધું હાલો આજે જઈએ ઢોસા ખાઈ આવીએ અને હા તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી ચૈત્રી નવરાત્રી અને ગુડી પડવાની હાર્દિક શુભકામના તો હાલો વાતું નથી કરવી કેમ કે અમારા ધારાબેનને હવે બહુ ઉતાવળ છે જો સોફામાં આડા ચૂકી થાય છે તો હાલો તમે બધાય ઢોસા ખાવા તો હાલો ત્યાં જઈને મીડા હાલો ફ્રેન્ડ તો ગરમા ગરમ ઢોસા આવી ગયા છે તો તમે બધા આવી જાઓ ગરમા ગરમ ઢોસા ખાવા જો ત્રણ ચટણી સંભાર અને મારી ફેવરેટ એવી દાળી અને ચટણી વ્હાઈટ ચટણી અને મસાલા ઢોસો છે તો મને બધાને છે ને મસાલા અને પેપર ઢોસો ભાવે બાકી એ કોઈ ઢોસાની ફ્લેવર ન ભાવે કા સાહેબ તો હાલો ઢોસા ખાઈ લઈએ અને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો ગરમા ગરમ ઢોસા આવી ગયા છે તો તમે બધા આવી જાઓ ઢોસા ખાવા મસ્ત એવી જો 3 ચટણી છે સંભાર વ્હાઈટ ચટણી અને મસાલા ઢોસો છે તો હાલો કોને કોને મસાલા ઢોસો ભાવે છે બધા આવી જાઓ આજે અમારી હારે ગરમા ગરમ ઢોસા ખાવા જો હાલો ઢોસા ખાઈ લઈએ ને પછી મળીએ રાધે શ્યામ હા જો ઢોસા એટલા બધા ખવાઈ ગયા નહીં ઘરમાં નથી જવાનું ને હિંડોળે બેસી ગઈ તો આ દરવાજા કોણે ખોલ્યા અંદર મેં પર્સ મૂક્યું પછી અહીં આવીને બેઠી તમે ખોલ્યા દરવાજા ઢોસા કઈ વધારે નથી ખાવાના પણ મારી રોજની છે ને આદત છે સવાર બપોર સાંજ જમી અને સીધું હિંડોરે છે ને 5 મિનિટ બેસી જવાનું પછી બીજા કામ ઉપાડવાના ત્યાં લગી મને છે ને સંતોષ ન થાય કેમ કે હિંડોરે તો બેસવા જોઈએ એક રોજની છે ને આદત પડી ગઈ છે આદતથી મજબૂર છે તો કોને કોને મારા જેવી આદત છે હિંડોરે બેસવાની એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આ કાલે આપણે 20 કમેન્ટનું કીધું હતું આજ તો 20 થી ઉપર કમેન્ટ આવ્યા તો બસ જેવો તમે કાલના વિડીયોમાં સપોર્ટ કર્યો ને એવો જ તમે હરેક વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો ને બસ આવી જ રીતના છે ને મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો બરાબર ને સાહેબ તો સારું હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ ને ફરી એક વખત તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી ચૈત્રી નવરાત્રીની હાર્દિક શુભકામના જય ભોલેનાથ જય શ્રી રામ